हेलो मित्रों, आज आप આવી ગયા છે નવા વિડીયોમાં। આજે 4:30 વાગે ઉઠી ગયા, મોઢું ધોઈ અને નીકળી ગયા ગ્રાઉન્ડ તરફ। ત્યાં તો વચ્ચે મહાદેવનું મંદિર આવ્યું, તમે જોઈ શકો છો। ત્યાંથી નીકળ્યા તો વચ્ચે જાવેદ અમને મળી ગયો। જાવેદ બેટ અને બોલ ને પાણી લઈને ઊભો હતો। ત્યાંથી અમે જાવેદને બેસાડીને નીકળી ગયા રોડ તરફ, ગ્રાઉન્ડ તરફ જતા। તો ત્યાં પહેલેથી 3 ખેલાડીઓ અમારા જતા જ હતા, તમે જોઈ શકો છો કેટલું અંધારું છે। ત્યાર પછી અમે રનિંગ ચાલુ કરી અને આજની રનિંગ હતી અમારી રોડ રનિંગ કરતી વચ્ચે મેથાણ અને સાસણ વચ્ચે હનુમાન દાદાનું મંદિર આવ્યું। ત્યારબાદ થોડો દાડો ઉગતો જતો હતો અને રનિંગ અમારી પૂરી થતી જતી હતી। જોઈ શકો દિવસ ઉગી ગયો હતો અને આજની અમારી રનિંગ હતી 6 કિલોમીટર। ત્યાર પછી અમે ગ્રાઉન્ડમાં આવ્યા, ગ્રાઉન્ડમાં થોડી પ્રેક્ટિસ કરી અને કસરત કરી અને આ લોકોની રનિંગ ચાલુ જ હતી જે લેટ આવ્યા હતા થોડા। ત્યારબાદ હું અને જાવેદ 2 જણા નીકળી ગયા ગ્રાઉન્ડ તરફ, જે પ્રેક્ટિસ માટે, ક્રિકેટની પ્રેક્ટિસ માટે। ત્યાં હું બેટ લઈ અને જાવેદને બોલિંગ કરાવી। ત્યારબાદ અમારા ગામના હોનહાર બોલર અજયસિંહ, જે સારા એવા બોલર છે, ત્યાં જાવેદની સામે અજય બોલિંગ કરવાનું કીધું તો પહેલાં જ બોલે જાવેદને આઉટ કરી દીધો। ત્યાર પછી મોહિતભાઈ આવ્યા, એના પછી મોહિતભાઈ બોલિંગ કરીને જીગો બેટિંગ કર્યો। જીગો પણ પહેલાં બોલે આઉટ ગયો હતો। અજયે સારા શોટ લગાવ્યા, જે ગેપોમાં શોટ મારી રહ્યો હતો। ત્યાર પછી જીગો બોલિંગ કરવા ગયો અને મોહિતભાઈ આવ્યા। ત્યાર પછી હું બોલિંગ કરવા આવ્યો ને અજય બેટિંગ કરવા આવ્યો। અજય મારી ઓવરમાં 1 ચોકો પણ માર્યો હતો। ત્યારબાદ ફરીથી અજયને ડોટ બોલ કરાવ્યો અમે। ત્યાં તો અજય શોટ સારો લગાવ્યો હતો, 3-4 ચોગ્ગા લાગ્યા હતા। એના પછી જાવેદ ફરીથી બેટિંગ જાવેદને આવી તો જાવેદને ફરી પણ 0માં આઉટ કર્યો હતો અને તે પહેલા બોલે આઉટ થયો તો અમે બહુ ખુશ હતા। ત્યારબાદ અજયની બેટિંગ આવી। ત્યારબાદ છેલ્લે હું બેટિંગ કરી, જે બહુ કડક ટાઈટ મુકાબલો હતો અમારો અને અજય વચ્ચે, જે તેને 6 બોલ નાખ્યા અને 6 બોલમાં 3 સિક્સ અને 1 બાઉન્ડ્રી લગાવી। અને હવે મળીએ આવતા વિડીયોમાં, ફોલો કરવાનું ભૂલતા નહીં।